ખરેખર 2 દિવસ પહેલાં ડેપ્યુટી કલેક્ટર ચેતન ગાંધીને રજૂઆત કરવામાં આવી છે અને બહુમાળીના અધિકારી છે જે નોન ક્રિમિનલના દાખલા કાઢવા એ અધિકારીને પણ રજૂઆત કરવામાં છે, પણ આ તંત્રએ કોઈ સાંભળ્યું નહીં. એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા પાણીનું વિતરણ અને છાશ વિતરણ કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછા 30થી 35 લોકો કોંગ્રેસના આગેવાનો જોડ્યા છે અને આ જે વિદ્યાર્થીઓ માટે ખરેખર આ સરકારની જવાબદારી હોય છે. મંડપ પણ નાખવાના હોય છે, પાણીની વ્યવસ્થા કરવી, પણ આ તંત્ર કોઈ સાંભળતું નથી. વિદ્યાર્થીને કેટલી મુશ્કેલી પડે છે, એટલે કોંગ્રેસ પક્ષે આ મુશ્કેલીનો સામનો કરવા પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. જો આ સિસ્ટમનો સુધારો નહીં આવે તો કલેક્ટરશ્રીને ઘેરાવ કરવામાં આવશે. આ સિસ્ટમને સુધારો, સેમ ડે દાખલા લોકોના નીકળી જવા જોઈએ અને બારીમાં પણ વધારો થાય એવી પણ રજૂઆત કરવામાં આવશે.